ઓકે, ચાલો તો હવે આપણે આજે જે છે એ ગુજરાત બોર્ડ અને ગુજકેટની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાઈ ગયા છે એવા પ્રશ્નો જે છે એ દ્રાવણ ચેપ્ટર જે છે એ દ્રાવણ ચેપ્ટરમાંથી આજે સોલ્વ કરશું. આ છોકરાઓ એવા જ પ્રશ્નો છે જે દરેકે દરેક પ્રશ્નો ગુજકેટ અથવા તો ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. બરોબર, એટલે તમને ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટેની લેવલની ખબર પડે કે આપણે આ લેવલની તૈયારી ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટે કરવાની છે. આના કરતાં હાયર લેવલની તૈયારી આપણે JEE અને નીટ માટે કરવાની છે. તો કયા લેવલ પ્રમાણે તમારે તૈયારી કરવી એનો તમને આઈડિયા આવે એ જ હેતુથી આપણે અત્યારે આ બધા જ કામ કરીએ છીએ. એટલે કે જ્યારે ગુજરાત બોર્ડની પરીક્ષા આવશે અથવા ગુજકેટની પરીક્ષા આવશે તો તમને જે અત્યારે મટીરિયલ્સ આપવામાં આવ્યા છે એ પ્રમાણે તૈયારી કરજો. જે તમને ક્લાસરૂમની અંદર અથવા ઓનલાઈન જે છે JEE નીટના પ્રશ્નો સોલ્વ કરાવેલા છે કે નહીં એ એના માટે છે. બરાબર, તો દરેક લેવલ પ્રમાણે અને બહુ જ સારું કામ તમે કરો એવા આશયથી આપણે આ એક નાનકડો જે છે એ કાર્યક્રમ કરીએ છીએ. ચાલો તો આ કાર્યક્રમની શરૂઆત કરવા માટે આપણે પહેલો પ્રશ્ન જોઈએ, જેમાં આપણને એમ કહે છે કે નીચેના પૈકી તાપમાન સાથે કયું બદલાય છે. પહેલા પ્રશ્નમાં એમ કીધું છે તો કે તાપમાન છે ને એ કદ જેમાં આવતું હોય ને એની સાથે સંબંધ ધરાવશે. મતલબ એવું થયું કે આપણે કોઈ પણ સાંદ્રતાનું સૂત્ર લખીએ એમાં કદ હોવું જોઈએ, કારણ કે તાપમાનના ફેરફારથી કદમાં ફેરફાર થાય, કદના ફેરફાર થાય તો ઓટોમેટિક સાંદ્રતાનું મૂલ્ય બદલાઈ જવાનું છે. તો હું જોવા જાઉં મોલાલિટી, તો મોલાલિટી જે છે અથવા આપણે લખી જ નાખીએ તાપમાન આધારિત કઈ કઈ સાંદ્રતા છે જેમાં તાપમાન અસર કરે છે. તો કે મોલારિટીમાં, નોર્માલિટીમાં, ફોર્માલિટીમાં, PPMની અંદર, પર્સન્ટેજ W/V અને પર્સન્ટેજ V/V. આ એટલા એવા ઘટકો થયા કે જેમાં તાપમાન અસર કરે છે, જેમાં આપણો ફોર્માલિટીનો પણ સમાવેશ થાય છે. અને આના સિવાયની જે સાંદ્રતા વિધિ છે, ઉદાહરણ તરીકે મોલાલિટી, પર્સન્ટેજ W/W, મોલ, અંશ, આ બધા જે છે એના તાપમાન સાથે કોઈ જ સંબંધ રહેલો નથી. તો અત્યારે પહેલા પ્રશ્ન જે છે એમાં આપણે જવાબ જોવા જઈએ તો આપણને જવાબ જે છે એ કયો મળે છે છોકરાઓ? તો કે જવાબ મળે છે ફોર્માલિટી. 0.04 મોલારિટી H2SO4 ના દ્રાવણની નોર્માલિટી કેટલી થાય? નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. આવું આપણે સૂત્ર 11મા ધોરણથી શીખતા આવ્યા છીએ. 0.04 ગુણ્યા 2 0.08 નોર્માલિટી. બરાબર, કારણ કે H2SO4 જે છે એમાંથી છૂટા પડતા હાઇડ્રોજનની સંખ્યા જે છે એ કેટલી થઈ ગઈ? 2. એટલે આપણને આવો જવાબ મળી શકે છે. બરાબર, ચાલો. સમાન તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણોની જોડ સમ અભિસારી હોય? હવે અહીંયા હું લખી દઉં તમને કે સમ અભિસારી દ્રાવણ જે છે એ બનાવવા માટે તમારે નવી સાંદ્રતા જે છે એ નવી સાંદ્રતાની જરૂર પડે. એની જરૂર પડવાની છોકરાઓ? નવી સાંદ્રતાની. તો નવી સાંદ્રતા જે છે એના માટે આપણે જોવા જઈએ તો ઓપ્શન સોલ્વ કરીએ તો પહેલા આવશે 0.1 મોલારિટી ગુણ્યા 1, એટલે આ યુરિયા માટે મેં લખ્યું, અને 0.1 ગુણ્યા 2 બરાબર 0.2 આ મેં NaCl માટે લખ્યું. એટલે અહીંયા 0.1, અહીંયા 0.2, આને સમ અભિસારી કહી શકાય નહીં. આવી જ રીતે આપણે 0.2 BaCl2 માં 3 વડે ગુણશું, 0.2 ને યુરિયાને 1 વડે. પણ જે આ ઓપ્શન છે ને ડી ઓપ્શન, એમાં છૂટા પડતા આયન કેટલા આપેલા છે જોવો જોઈએ? 3, એક Bn 2 NO3. એટલે આનો જવાબ થયો 0.3. આનો જવાબ કેટલો થયો? 0.3. પણ કોણ? BaNO3 ટ્વાઇસ. અને 0.1 ગુણ્યા 2 સોડિયમ ને 1 SO4, આમાં પણ 3, 0.3. ઈ કોણ? Na2SO4. તો આ બંનેની નવી સાંદ્રતાના મૂલ્યો કેવા જોવા મળ્યા? સરખા. એટલે ઓપ્શન નંબર ડી જે છે ને એમાં જે જવાબ આવે છે ને એને સમ અભિસારી દ્રાવણો કહી શકાય, જે આપણે નવી સાંદ્રતાને આધારે દર્શાવેલા છે. ચોથા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ
ઉત્તમ અર્ધ પારગમ્ય પડદા તરીકે વર્તે છે. તો અહીંયા આપણને જે છે એ ખબર પડે છે, આપણે ત્યારે પણ કીધેલું કે કોપર ફેરોસાયનાઇડ જે છે ને, આપણે 9મા ચેપ્ટરમાં IUPAC ના વખતે પણ કીધેલું, કોપર ફેરોસાયનાઇડ જે છે Cu2FeCN6 એ ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો છે. એ જ કેવો છે? ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો છે. ચાલો 5મા નંબરનો પ્રશ્ન. યુરિયાના જલીય દ્રાવણનો ઠાર બિંદુ આપી દીધું છે, TF બરાબર -0.6. તો એનો મતલબ એવો થયો કે એનું ડેલ્ટા TF જે છે એ 0.6 થઈ જાય ઓટોમેટિક 0.6 માંથી. ચાલો હવે આ દ્રાવણ બનાવવા માટે 3 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા જોઈએ? તો અહીંયા આપણે જોવા જઈએ તો સૂત્રો શીખેલા છે, ડેલ્ટા TF બરાબર KF × M, બરાબર, અથવા M નું સૂત્ર જે છે એ કયું શીખા છે? W2 ગુણ્યા 1000 છેદમાં M2 W1. એમાંથી મારે આ W1 ને સૂત્રનો કરતા બનાવવો છે. એટલે તમે જોવા જાઓ તો 0.6 ગુણ્યા યુરિયા એટલે 60 ગુણ્યા 3 કિલો એટલે 3000 છેદમાં KF ની કિંમત આપી છે 1.5 અને એને ગુણ્યા 1000, બરોબર છે. હવે આ જે છે એનું સાદરૂપ આપણે આપીએ એટલે આપણને W2 બરાબર જે તમને ગ્રામ મળે એ તમારો જવાબ જે છે જવાબ હોઈ શકે. લગભગ આપણને 72 ગ્રામ જેટલો જવાબ મળતો હોય છે. બાકી તો તમે હોશિયાર છો, સાદરૂપ તો તમે જાતે આપી શકશો. ઓકે, એ જ રીતે 6ઠા નંબરનો પ્રશ્ન. 27°C તાપમાને 0.25 મોલારિટી યુરિયાની જો વાત કરીએ તો એના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ગોતવાનું છે. સાંદ્રતા આપી દીધી છે એટલે પાઈનું સૂત્ર આપણે શીખેલા છીએ, CRT એટલે 0.25 ગુણ્યા R ની કિંમત તમને જે છે એ રકમમાં જ આપી છે 0.082 અને તાપમાન કેટલું લેવાનું કીધું છે આપણને? તો કે ભાઈ તાપમાન જે છે એ લેવાનું કીધું છે 27°C એટલે 300 કેલ્વિન તાપમાન. તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા આપણે જવાબ જે છે એ કેટલો લેશું? તો કે ત્રણેયના ગુણાકાર જેટલો લેશું અને ત્રણેયનો ગુણાકાર તમે કરી જુઓ, જે તમને મળે એ જવાબ લગભગ આપણને 6.15 ની આસપાસ જવાબ મળતો હોય છે. છતાં પણ સાદરૂપ તમારે જાતે જ આપવાનું છે, તમારે જાતે જ જવાબ લાવવાનો છે, પછી જે આવે એ સાચો જવાબ, બરોબર. હું તો ગમે એ લખી નાખું, મારું કીધું તમારે આ સાદરૂપ જે છે જોવાનું નથી, તમારે પોતાએ જવાબ લાવવાનો છે. ઓકે, 500 ml દ્રાવણમાં, પછીનો જો તમને દાખલો આપ્યો છે છોકરાઓ, જો એકદમ સરસ મજાનો, તમે સાથે સાથે શું કરો, બાજુમાં જે છે પેન્સિલ રાખતા જજો, બધું કરવાનું. હવે તમે મોટા થઈ ગયા છો. જો 500 ml દ્રાવણમાં 9.8 ગ્રામ H2SO4 ને તમે ઓગાળી દો તો એની સપ્રમાણતા એટલે નોર્માલિટી કેટલી? નોર્માલિટી બરાબર સૂત્ર શું છે? વજન ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર ગુણ્યા કદ. જો વજન કેટલું આપ્યું છે આપણને? વજન આપ્યું છે 9.8, એને ગુણ્યા 1000, તુલ્ય ભાર કેટલો હોય? 49, કદ કેટલું આપ્યું છે? 500 ml. લ્યો, સહેલું થઈ ગયું આ તો. તો અહીંયા આપણે જોવા જઈએ તો જવાબ આવી જશે 2, બરોબર. એ 49 અને 98 જે છે એટલે 0.2 અને એને ગુણ્યા કરો એટલે 0.4. 0.4 નોર્માલિટી જે છે એ જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 0.4 નોર્માલિટી. દાખલા જે છે તો તમારે જાતે સાદરૂપ આપવાનું હોય. 10% W ના છેદમાં W NaOH નું 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે? તો તમે આનું સૂત્ર શીખેલા છો ને, W ના છેદમાં W બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા ટકામાં હોય એટલે 100 છેદમાં દ્રાવણનું વજન, બરાબર. ચાલો, દ્રાવ્યના વજનને હું સૂત્રનો કરતા બનાવું છું એટલે મને દ્રાવ્યનું વજન કેટલું મળશે? ટકા કેટલા લેવાના? 10, દ્રાવણ લેવાનું 500 ભાંગા 100, 2 મીટા કેન્સલ, 50 ગ્રામની જરૂર પડે. કેટલાની જરૂર પડે? 50 ગ્રામ જે છે એની જરૂર પડે. તો જો પહેલા બોર્ડની અંદર આપણે 8 પ્રશ્ન જે છે એ જોયા.
તો આ 8 પ્રશ્ન જે છે એની અંદર બધા જ દાખલા હતા, સરસ મજાના હતા, તરત આવડી જાય એવા હતા, બરોબર. તો આવી રીતે તમે થોડું થોડું વ્યવસ્થિત કામ કરતા જાઓ, તરત જવાબ આવતો જશે, બરોબર છે. ચાલો, તો આજે 8 પ્રશ્નો જે છે એ કઈ રીતે થાય છે, શું છે શું નહીં, જોતા રહેજો. હવે આપણે એના કરતા આગળ વધીએ. આગળ વધીને શું કરશું? કોલેજમાં જશું. કોલેજમાં જઈને શું કરશું એ તો તમને ખબર જ છે. જે કરવું એ તમે કરજો. મારે તો ખાલી તમને કોલેજમાં મોકલવાના છે, બરોબર. બાકીનું કામ તો તમારે જાતે કરવાનું છે. ચાલો, અહીંયા પહોંચાડી દઉં તમને પેજ નંબર 2 ઉપરના પ્રશ્નો સોલ્વ કરીને. તો અહીંયા કરી નાખીએ છીએ બગડો અને 9મા નંબરનો દાખલો. જો 0.6 ગ્રામ યુરિયાને 200 ગ્રામ પાણીમાં નાખવાનો છે. શેમાં નાખો છોકરાઓ? 200 ગ્રામ પાણીમાં. તેના ઉત્કલન બિંદુમાં 0.5નો વધારો થયો, એટલે એ ડેલ્ટા ટીબી કહેવાય. તો કેબી ગોતવાનો છે. બોલો લ્યો, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ W2 1000 M2 W1. આવી રીતે આપણે દાખલા ગણતા હતા ને. કેબી ગોતવાનો કીધો છે આ વખતે. કેબી બરાબર ડેલ્ટા ટીબી કેટલું થયું? 0.5નો વધારો. યુરિયા એટલે 60, પાણી કેટલું લેવું છે? 200 ગ્રામ પાણી છેદમાં W2. યુરિયા કેટલું છે? 0.6 અને એના છેદમાં આવશે 1000. બસ લ્યો, આડું અવળું ઊભું નવળું જેમ તમને સારું લાગે એમ સાદરૂપ આપો, એટલે જવાબ આવશે આપણો 10. કેટલો જવાબ આવશે? 10 જવાબ જે છે એ 10 જવાબ આવશે. અથવા સાદરું તમારી જાતે આપી દેજો. કેબીની સૂત્રનો કરતા જો મેં બનાવી દીધો છે, બરોબર છે. હવે તમારે જે આવે એ તમારો જવાબ. કેબી બરાબર જે આવે તમારો જવાબ, બરોબર છે. ચાલો, 10ની આસપાસ જવાબ આવશે, તમે જોઈ લેજો, બરોબર. 10મો પ્રશ્ન. અચળ તાપમાને નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હશે? હવે આપણે આવું શીખાતા ને, સંખ્યાત્મક ગુણધર્મ ચલે છે ઉત્કલન બિંદુનો વધારો, પરંતુ ચલે છે 1/, ઠાર બિંદુનો ઘટાડો, ચલે છે 1/, બાષ્પ દબાણ. એટલે જેના સંખ્યાત્મક ગુણધર્મ વધારે ને એનું બાષ્પ દબાણ ઓછું, અને જેના સંખ્યાત્મક ગુણધર્મ ઓછા એનું બાષ્પ દબાણ વધારે. તો આમાંથી સંખ્યાત્મક ગુણધર્મ ઓછો કોનો કહેવાય? તો કે મોલાલિટી કરતા મોલારિટીનું મૂલ્ય વધારે કહેવાય, અને NaCl કરતા H2SO4 નું મૂલ્ય વધારે કહેવાય. કેમ કે આમાં 3 છૂટા પડે, આમાં 2 જ છૂટા પડે. તો ઓછું આધારે ગોતવા જઈએ ને, ઓછું આધારે ગોતવા જઈએ તો જવાબ મળશે 1 મોલાલિટી NaCl જે છે એનું બાષ્પ દબાણ મને વધારે જોવા મળશે. કોનું બાષ્પ દબાણ વધારે જોવા મળશે? 1 મોલાલિટી NaCl છે ને એનું બાષ્પ દબાણ વધારે જોવા મળે, બરાબર. ચાલો, 11 નંબરનો પ્રશ્ન. 25°C તાપમાને સલ્ફ્યુરિક એસિડના 200 ml જલીય દ્રાવણ માટે H3O+ ની સાંદ્રતા 1 મોલારિટી છે, તો એમાં કેટલા ગ્રામ સલ્ફ્યુરિક એસિડ ઓગાળેલો હશે? હજો H3O+ ની સાંદ્રતા તમને કેટલી આપી છે? 1 મોલારિટી. પણ H2SO4 ની વાત કરીએ ને છોકરાઓ, તો આપણને શું ખબર પડી કે એમાં 2 H3O+ જોઈએ. તો એનો મતલબ કે આની સાંદ્રતા જે છે એ કેટલી થઈ ગઈ? અડધી મોલારિટી, 0.5 મોલારિટી. તો હવે મારે 0.5 મોલારિટીને આધારે દાખલો ગણવો પડશે. તો મોલારિટી બરાબર શું છે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા કદ. તો આમાં હું દ્રાવ્યના વજનને સૂત્રનો કરતા બનાવી લઉં તો દ્રાવ્યનું વજન મને કેટલું મળશે? 0.5 ગુણ્યા 98 ગુણ્યા કેટલું લેવાનું? 200 ml કદ, અને એના છેદમાં 1000
કેટલા લેવાના? 1000. એટલે અહીંયા આવી ગયું 5. આ 5 ને 5નો વહીવટ કરીએ આપણે એટલે 9.8 ગ્રામ જવાબ આવે. કેટલો જવાબ આવે? 9.8 ગ્રામ જે છે એ જવાબ આપણને આ 11મા નંબરના દાખલામાં જોવા મળે. બરાબર. ચાલો 12મો પ્રશ્ન, પાછી થિયરી આપી છે. ક્ષારના દ્રાવણની સાંદ્રતા વધારતા નીચેના પૈકી કઈ ઘટના સાચી બને? એટલે તમે ક્ષારની સાંદ્રતા વધારો એનો મતલબ એવો થયો કે તમે સંખ્યાત્મક ગુણધર્મ જે છે ને એમાં વધારો કરો છો. છોકરાઓ, સંખ્યાત્મક ગુણધર્મ વધે ને, જો બાજુમાં જ લખ્યું છે કે ઉત્કલન બિંદુ વધે અને બાષ્પ દબાણ ઘટે. જો અહીં બાજુમાં જ લખ્યું છે ને આપણે, જો આ રહ્યું ઉત્કલન બિંદુનો વધારો, બાષ્પ દબાણનો ઘટાડો. એટલે ઉત્કલન બિંદુ વધે અને બાષ્પ દબાણ ઘટે. બાષ્પ દબાણ જે છે એમાં શું જોવા મળે? ઘટાડો જોવા મળે. બરાબર. ચાલો 13મો પ્રશ્ન. 13મો પ્રશ્ન જો, pH નું મૂલ્ય 0 હોય એવા H2SO4 ના 250 ml દ્રાવણની નોર્માલિટી ગોતવી છે. હવે સ્વાભાવિક રીતે ખબર પડે કે pH બરાબર 0.0 હોય ને તો એના H3O પ્લસ જે છે ને એનું મૂલ્ય 1 મોલારિટી બને. એન્ટીલોગ લેવાનો ટૂંકમાં. હવે H2SO4 છે એનો મતલબ એવો થયો કે અહીંયા મારે 2 H3O પ્લસ લેવાના, તો અહીંયા મને કેટલી મોલારિટી મળે? 2 મોલારિટી મળે. તો H2SO4 છે એટલે જો મોલારિટી 2 મળતી હોય તો નોર્માલિટી કેટલી મળી જાય? 4. પણ 4 નોર્માલિટી મને કોના માટે મળે ખબર છે? 1000 ml દ્રાવણ માટે. કોના માટે મળે? 1000 ml દ્રાવણ માટે મળે. હવે જો 1000 દ્રાવણ માટે આટલી કિંમત હોય તો 250 ml પ્રમાણે જોવા જઈએ તો ભાગ્યા 4, તો મારો જવાબ આવશે 1 નોર્માલિટી. કેટલો જવાબ આવશે? 1 નોર્માલિટી જવાબ આવે. એટલે મને ડી ઓપ્શન જોવા મળશે. ચાલો 13મો પ્રશ્ન, સોરી 14મો પ્રશ્ન. વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બનાવે ત્યારે એનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ મુજબ શેનાથી મળે? સૂત્ર જ છે ભાઈ, P0 માઇનસ P ના છેદમાં P0 N ના છેદમાં N પ્લસ N. પણ આને આપણે P01 માઇનસ P1 ના છેદમાં P01 કહેતા. અને અહીંયા જે છે એ બરાબર શું કહેવાય? દ્રાવ્યના મોલ અંશ કહેવાય. શું કહેવાય છોકરાઓ? દ્રાવ્યના મોલ અંશ તરીકે પણ તમે દર્શાવી શકો. બરોબર છે. તો દ્રાવ્યના મોલ અંશનો જવાબ પણ મળી શકે છે. 15મો પ્રશ્ન, નીચેના પૈકી કયા દ્રાવણનું બાષ્પ દબાણ 0.3 મોલારિટી ગ્લુકોઝના બાષ્પ દબાણ સાથે સરખું છે? તો મારે શું કરવાનું? બધાના આયન છૂટા પાડવાના. એ ઓપ્શનમાં 0.1 ગુણ્યા 1 બરાબર 0.1. બી ઓપ્શનમાં 0.1 ગુણ્યા 3. જો એક મોટો કાઉન્સ અને 2 સોડિયમ એટલે 3, એટલે 0.3. મતલબ બી જવાબ આપણો સાચો થશે. સી ઓપ્શનમાં 2 અને ડી ઓપ્શનમાં 4. એટલે બી ઓપ્શન જ આપણો માન્ય પ્રમાણિત જવાબ રહેશે. કયો? ઓપ્શન બી. 16મો જો, નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે? એટલે લખી નાખશું નવી સાંદ્રતા ઓછી તો બાષ્પ દબાણ વધારે. સંખ્યાત્મક ગુણધર્મમાં આપણે કીધું છે ને બાષ્પ દબાણ અને નવી સાંદ્રતા જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો એનો મતલબ આપણે બધામાં ગોતી લઈએ. ચાલો 16મા પ્રશ્નમાં પહેલામાં 0.1 ગુણ્યા 2 એટલે 0.2 NaCl માટે. બીજા ઓપ્શનમાં 0.1 ગુણ્યા 4 બરાબર 0.4 બી ઓપ્શન FeCl3 માટે. ત્રીજામાં 0.1 ગુણ્યા 3 બરાબર 0.3 અને ચોથું 0.1 ગુણ્યા 1 એ ડી ઓપ્શન. મતલબ તમારો ડી ઓપ્શન જે છે એ જવાબ સાચો થશે.
તો બીજા નંબરના બોર્ડની અંદર આપણે 16 પ્રશ્નો સોલ્વ કર્યા, જેમાં મને જવાબ મળે છે આટલો, ઓપ્શન નંબર ડી. બરાબર, વધારાના પ્રશ્નો પાછા આગળ વધારીએ. ચાલો, અને આ તમામ પ્રશ્નો છોકરાઓ મેં વાત કરી હતી ને કે ગુજકેટ અને ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જ છે. અત્યારે તમે જે કાર્ય કરો છો એ જે ગુજકેટ અને ગુજરાત બોર્ડની તૈયારી કરો છો ને, તો એમાં પૂછાયેલા જ પ્રશ્નો છે. એટલે થોડુંક વધારે એટલા માટે પણ ધ્યાન આપજો કે આવા પ્રકારના પ્રશ્નો જે છે એ તમે વધારે ને વધારે સોલ્વ કરતા રહ્યો. અને આ બધું જ આપણા સિલેબસમાં છે હો, આ વર્ષે પણ છે. થોડુંક જોજો, અને થોડુંક જો ભૂલી ચૂકે વધારે આવડી જાય તો પાછું સમજવાનું કે આપણે JEEની કે નીટની તૈયારી કરવા માંડીએ છીએ. બરાબર, એટલે નીચું નિશાન આપણે રાખવાનું છે જ નહીં. તમને લાગે કે આ ક્યાં સિલેબસમાં છે, કંઈ વાંધો નહીં, JEE નીટમાં કામ આવશે. બરાબર, મૂળ ઉમદા કાર્ય કરવાનું છે. 17 નંબરનો પ્રશ્ન, 4 ml 0.05 મોલારિટી H2SO4 આપ્યું છે આપણને, અને 6 ml 0.3 મોલારિટી H2SO4 છે. તો બેને ભેગા કરો તો એ દ્રાવણની નોર્માલિટી કેટલી? પણ પહેલા શું કરાય ખબર છે? મોલારિટી ગોતી લેવાય. M3V3 બરાબર M1V1 વત્તા M2V2. પછી આપણે M3 ઉપરથી નોર્માલિટીમાં રૂપાંતર કરી નાખશું. તો M1 કેટલા આપ્યા છે? 0.05. કદ કેટલું છે? 4 ml વત્તા 0.3 અને એને ગુણ્યા 6, અને બેયનો સરવાળો કેટલો થાય? 10 ml. તો આનું સાદુરૂપ આપણે આપશું ને તો આનો જવાબ જે છે એ મને 0.2 મોલારિટી મળે. અને નોર્માલિટી તો આપણે શીખેલા જ છીએ, મોલારિટી ગુણ્યા સંયોજકતા, એટલે 0.2 ગુણ્યા 2 0.4 નોર્માલિટી જવાબ આવશે. 17માં દાખલાનો જવાબ કેટલો આવશે? નીચેના પૈકી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવે? આદર્શ દ્રાવણ જે હોય ને એ હંમેશા એક જ વસ્તુથી બને, અધ્રુવીય વત્તા અધ્રુવીય. એ જ હંમેશા આપણને શું આપે? આદર્શ દ્રાવણ આપે. કયું દ્રાવણ આપે? આદર્શ દ્રાવણ આપે. ચાલો, તો બેન્ઝીન અને ટોલ્યુઇનને તમે ભેગા કરશો ને, બેન્ઝીન અને ટોલ્યુઇનને ભેગા કરશો તો એ બંને હંમેશા શું આપે? આદર્શ દ્રાવણ બનાવે. 19 નંબરનો પ્રશ્ન, 10% WNOH બનાવવા માટે મોલાલિટીનું મૂલ્ય કેટલું થાય? તો 10% W એટલે મને એટલી ખબર પડે કે 10 ગ્રામ આમાં NaOH કહેવાય અને 90 ગ્રામ આમાં પાણી કહેવાય. તો મોલાલિટી બનાવવા માટે 10 ગુણ્યા 1000 NaOH છે એટલે 40 ગુણ્યા 90. આ તો બહુ ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે. 2.778 મોલાલિટી બનતું આમાં. બરાબર, ઘણી બધી વખત પૂછાયેલો છે, ઘણી બધી વખત. આપણે પણ રૂટીનમાં સોલ્વ કરાવેલો જ હોય. નિયત તાપમાને નીચે આપેલા આલેખ પરથી નક્કી કરો કે કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે. હવે જો તમને હેનરીના નિયમની વાત કરીએ તો આવું સૂત્ર શીખતા, P0A બરાબર KH ઇન્ટુ XA વત્તા 0. જો કઈ નો એટલે 0 કહેવાય. Y બરાબર MX પ્લસ C, એટલે આનો ઢાળ જે છે ને, ઢાળ એ KH છે. એટલે આપણે આવું પણ શીખતા કે KH ચલે છે 1/XA. એટલે આ દ્રાવ્યતા કહેવાય. મોલન શું કહેવાય? દ્રાવ્યતા. અને આને કહેવાય ઢાળ. તો તમને ખબર પડે જેનો ઢાળ સૌથી મોટો આવે કે નહીં, બરોબર છે, એની દ્રાવ્યતા સૌથી ઓછી આવે. બરોબર છે, એટલે વાયુ એ આપ્યો છે ને તમને, એનો જો ઢાળ સૌથી વધારે બનશે, અને જેટલો ઢાળ વધારે બનશે ને એટલું જ આપણને એવી સમજણ પડશે કે અહીંયા એની દ્રાવ્યતા ઓછી જોવા મળે. 21 નંબરના પ્રશ્નથી જોઈએ. 0.1 મોલારિટી NaCl એનું આપણને 10 ml લેવાનું કીધું છે. 10 ml.
હવે આ દ્રાવણના સમાન કદના 1000 ટીપામાં વિભાજિત કરવામાં આવે તો એક ટીપાની સાંદ્રતા કેટલી? મતલબ 10 ml છે એ બધાની સાંદ્રતા તો સરખી જ છે, પણ આને હવે મારે 1000 ટીપા જે છે એ ટીપામાં શું કરી નાખવાનું? વિભાજિત કરી નાખવાનું. એટલે શરૂઆતમાં બધાની સાંદ્રતા 0.1 હતી, પણ મેં હવે શું કર્યું? બધાને 1000 ટીપામાં ભાગી નાખ્યા. એનો મતલબ એવો થયો કે 0.1/1000 ભાગ પાડીએ તો હવે મને એ બધાની સાંદ્રતા જે છે કેટલી જોવા મળશે? 0.0001 મોલારિટી જોવા મળશે. કેટલી જોવા મળશે? 0.0001 મોલારિટી જે છે એ જોવા મળશે. ચાલો 22 નંબરનો પ્રશ્ન. કોઈ ચોક્કસ તાપમાને સમજો સુક્રોઝ અને યુરિયાના ઉત્કલન બિંદુ સરખા જળવા મળ્યા. હવે જો 3 ગ્રામ યુરિયાને 1 લીટરમાં ઓગાળવામાં આવ્યો હોય તો 1 જ લીટરમાં રહેલા જો ગ્લુકોઝ શબ્દ છે ને, ગ્લુકોઝ એની બદલે સુક્રોઝ કરી નાખો. સુક્રોઝનું વજન કેટલું? કેમ કે તમે સરખા તો સુક્રોઝ અને યુરિયા હતા તો ગ્લુકોઝની બદલે અહીંયા સુક્રોઝ જવાબ આવે. તો હવે અહીંયા ઉત્કલન બિંદુ સરખા હોય એટલે ડેલ્ટા TF બરાબર KF × M હોય. તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો કે આપણે ઉત્કલન બિંદુ સરખા છે, બે માટે KF એક જ હશે, સરખો છે એટલે. તો એની મોલાલિટી જોઈ લેવાની. મોલાલિટીમાં પણ ખાસ શું જોવાનું કે વજનના છેદમાં અણુભાર જોવાનો. બેઠા વજનના છેદમાં અણુભાર સરખાવી દો એટલે કે યુરિયા બરાબર સુક્રોઝ જે છે એ બેને સરખાવી દો. તો યુરિયા બરાબર સુક્રોઝની જો આપણે વાત કરીએ ને તો શું કહેશું? જો અહીંયા હું લખી નાખું છું કે 3/60 ગુણ્યા 1 લીટર સુક્રોઝ ગોતવાનો છે અને અહીંયા આવશે 342 ગુણ્યા 1. હવે હું x ને સૂત્રનો કરતા બનાવું તો x બરાબર શું કહેવાય? 3 ગુણ્યા 342/60 એટલે જેનો જવાબ મને લગભગ 17.1 ગ્રામ મળે. તેમ છતાં તમે એક વખત આને વેરીફાઈ કરી લેજો. 22મા નંબરનો પ્રશ્ન જે છે ને એમાં એને એક વખત વેરીફાઈ કરી લેવાનો કે આટલો જવાબ આવે છે કે કેમ. બરાબર. ચાલો 23 નંબરનો પ્રશ્ન. રાઉલ્ટના નિયમની સાથે કયો વિકલ્પ સુસંગત નથી? દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન થાય. ના, ખોટી વાત છે. પેલું જ ખોટું. કારણ કે ભાઈ વિયોજન કે સુયોજન કાંઈ ન થવું જોઈએ, આદર્શ જ દ્રાવણ રહેવું જોઈએ તો એને રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકે. પેલું ખોટું, બાકી બધા સાચા. પ્રોટોન અને પોલિમર જેવા પદાર્થોના અણુભાર મેળવવા માટે કયા સંખ્યાત્મક ગુણધર્મ વધારે ઉપયોગી છે? પણ જ્યાં પ્રોટોન લખ્યું છે ને ત્યાં પ્રોટીન કહેવાય. કેમ કે વધારે અણુભાર હોય ને, વધારે એની વાત કરીએ. આમના અણુભાર જે છે ને એ અભિસરણ દબાણ મારફતે મેળવી શકાય છે. શેના મારફતે મેળવી શકાય? અભિસરણ દબાણના મારફતે મેળવી શકાય છે. 1 મોલારિટી જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલન્સ કેટલા? તો આપણે શીખેલા છીએ કે 1 મોલારિટી બરાબર 1 મોલ દ્રાવ્ય છેદમાં 1 કિલોગ્રામ પાણી. આવું આપણે શીખ્યા છીએ. તો હવે પાણી 1 કિલો એટલે 1000 ગ્રામ પાણી હોય તો એના મોલ કેટલા થાય? 55.55 મોલ થાય. આ બાંધેલો આંકડો જ છે એટલે કોઈ દી ફેરફાર તો થવાનો છે નહીં. કારણ શું કામ? કેમ કે 1000 ભાગ્યા 18. તો હવે મોલન્સની જો વાત કરીએ તો મોલન્સ માટે આપણે શીખેલા છીએ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો ઘટકના મોલ કેટલા છે? 1. કુલ મોલ 1 વત્તા 55.55. લાવો આપો સાદુરૂપ. એટલે કે તમે 1/56.55 કરશો કે નહીં એટલે જવાબ આવશે 0.0177. આ મને દ્રાવ્યના મોલ અંશ જેટલા મળે છે. છોકરાઓ કોના જેટલા મળે છે? દ્રાવ્યના મોલ અંશ જેટલા મળે છે. તો આ 25 નંબરનો પ્રશ્ન જે છે એ આપણે પેજ નંબર 3 પર સોલ્વ કર્યો. હવે 26 થી પાછા આગળ વધીએ, જોતા જઈએ. ઓકે, જો
તો પેજ નંબર 4 ઉપર આપણે આના પછીનું કાર્યને આગળ ધપાવીએ. બરોબર છે. ચાલો પેજ નંબર 4 ઉપર આપણે આવું કામ કરીએ. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે? ફરીથી જ્યારે આપણને બાષ્પ દબાણ કે એટલે શું સમજવાનું? નવી સાંદ્રતા ઓછી તો બાષ્પ દબાણ જે છે એ વધારે કહેવાય. તો નવી સાંદ્રતા ગોતી લ્યો. ચાલો બધાને 4 3 2 1 જેમાં સૌથી ઓછા અણુ છૂટા પડે કે નહીં એની જ સાંદ્રતા ઓછી થવાની. બાકી બધાની તો સાંદ્રતા સરખી જ આપી છે એટલે જવાબ આવશે 0.1 મોલારિટી યુરિયા. 27મો પ્રશ્ન. નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનો 1.6% દ્રાવણ જે યુરિયાના 2.4% દ્રાવણ સાથે સમઅભિસારી છે. જ્યારે સમઅભિસારી શબ્દો આવે ને ત્યારે આપણે આવું કરી નાખવાનું. પાઈ1 બરાબર પાઈ2 યુરિયા બરાબર અજ્ઞાત દ્રાવણ. હવે જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય તથા બંનેની ઘનતા પણ સરખી હોય તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ કેટલું થાય? તો આનું સૂત્ર છે WRT ના છેદમાં MV, W2 RT ના છેદમાં MV, M1 M2. પણ અહીંયા જુઓ RT અને કદ સરખા છે એટલે વજનના છેદમાં અણુભાર જોવાનો. બરોબર? એટલે સોરી એક કામ કરીએ, V નથી ઉડાડતો હું, પર્સન્ટેજ જે છે V નહીં, આખાને ટકામાં જ લઈ લઈએ. કયા ટકા ખબર છે? પર્સન્ટેજ W ના છેદમાં V કહી દઈએ. તો પેલા માટે કેટલું આપ્યું છે? યુરિયા માટે 2.4 અને અણુભાર 60. આ ભાઈબંધ માટે 1.6 અને ગોતવાનું છે. બરોબર છે? અથવા M2. તેથી M2 ને સૂત્રનો કરતા તમે બનાવી લ્યો કે 60 ગુણ્યા 1.6 ના છેદમાં 2.4 એટલે લગભગ મને જવાબ મળે છે 40. લગભગ કેટલો જવાબ મળે છે? 40 મળે છે. તેમ છતાં હું તમને દર વખતે કહું છું એમ તમે એક વખત સાદરૂપ જાતે આપજો. જો જવાબમાં ફેર આવે તો મને કહી દેજો. બરોબર? ઓકે. 28મો પ્રશ્ન. નીચેના પૈકી કયા જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ 102.2 અંશ સેલ્સિયસ થશે જ્યાં પાણીનો મોલર અચળાંક KB 2.2 હોય? તો મારે પહેલા ડેલ્ટા TB ગોતી લેવાય ને. એટલે 102.2 માંથી 100 ને બાદ કરું તો મને મળશે 2.2. હવે આપણે આવું શીખેલા છીએ ડેલ્ટા TB બરાબર I × KB × M. મતલબ હું I ગોતી લઉં. જો સાંદ્રતા તો બધા ઓપ્શનમાં આપી છે એટલે I ગોતવાનો ખાસ. તો I બરાબર જે છે એ કેટલા થશે? તો કે ભાઈ I બરાબર જે છે, કેમ કે જો અહીંયા મોલારિટીની કિંમત બધા માટે કેટલી આપી છે? 1. તો ડેલ્ટા TB અને KB ની કિંમત જો તો ડેલ્ટા TB ના છેદમાં KB, ડેલ્ટા TB આપ્યું છે 2.2, KB આપ્યું છે 2.2, જવાબ આવ્યો 1. તો કોનો I 1 હોય? NaCl નો 2, ગ્લુકોઝનો 1 જ હોય એટલે જવાબ આવશે ગ્લુકોઝ. ગ્લુકોઝનો જવાબ આવશે 1. બરોબર? 29 નંબરનો પ્રશ્ન જુઓ. 300 કેલ્વિન તાપમાને 0.02 મોલારિટી યુરિયાનું દ્રાવણ 0.002 મોલારિટી શર્કરાના દ્રાવણ સાથે જોડાયેલું છે. શર્કરા એટલે ખાંડ. એટલે પેલું પાત્ર જે છે એની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો પેલા પાત્રમાં સાંદ્રતા છે 0.02 એને ગુણ્યા 1 એટલે કે 0.02 જ, કેમ કે આ યુરિયા છે. અને અહીંયા પણ આપેલું છે 0.002 ગુણ્યા 1, 0.002, કારણ કે આ શર્કરા એટલે ખાંડ, એમાં પણ એક જ હોય. તો હવે મને એવી ખબર પડી કે ઓછી સાંદ્રતા કોની કહેવાય છોકરાઓ? તો કે શર્કરાની. એટલે શર્કરાથી ક્યાં તરફ જશે? યુરિયા તરફ.
અભિસરણની પ્રક્રિયા જે છે એ હંમેશા ક્યાં થાય? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. એટલે આપમેળે ક્યાં જશે? અહીંયા. તો મારે જે કંઈ પણ દબાણ આપવાનું છે એ દબાણ ક્યાં આપવાનું છે? યુરિયા ઉપર આપવાનું. ક્યાં આપવાનું? યુરિયા ઉપર. તો યુરિયા ઉપર તમે દબાણ આપો તો અભિસરણની ઘટના અટકાવી શકાય. તો હવે આપણે અભિસરણની ઘટના અટકાવી એટલે પાઈ બરાબર શું કહેવું પડે? CRT 0.02 ગુણ્યા આરની કિંમત કેટલી લેશું? 0.082 ગુણ્યા ટી. તાપમાન કેટલું લેવાનું છે? તાપમાન આપણને જે છે એ આપ્યું નથી એટલે આપણે 300 લઈ લઈએ એપ્રોક્સી. તો આનો જે જવાબ આવે એટલો જવાબ આપ્યો હોય તો એ નો આપ્યો હોય તો આપણી પાસે છે ઉપરમાંથી કોઈ નહીં. પણ તમને એટલી ખબર પડવી જોઈએ કે દબાણ મારે ક્યાં આપવું પડશે? તો કે વિરુદ્ધ બાજુએ આપવું પડે તો જ અભિસરણની ઘટના અટકાવી શકાય. બરોબર? આનું સાદુરૂપ તમે જાતે આપજો અને જાતે નક્કી કરજો. જો ઓપ્શનમાં જવાબ આપ્યો હોય તો ઠીક છે, નો આપ્યો હોય તો છેલ્લો ઓપ્શન. 30 નંબરનો પ્રશ્ન. 2 મોલારિટી યુરિયા 2 કિલોગ્રામ પાણીમાં તમે નાખો, દ્રાવણમાં પાણી ઉમેરી 5 કિલો કરવામાં આવે તો મંદ દ્રાવણની મોલારિટી કેટલી? આપણે તમને ખ્યાલ હોય તો આના માટે સૂત્ર શીખતા M1 V1 બરાબર M2 V2. ત્યારે કદ હતું. અહીંયા M1 કિલોગ્રામ 1 અથવા દળ મારે લખવું પડશે ને, તો અહીંયા આવશે મોલાલિટી ગુણ્યા દળ. આવું સૂત્ર લખવું પડશે. એટલે પહેલા માટે કેટલું છે? 2 અને એનું કેટલું છે? 2 કિલો. હવે મેં 2 કિલો વધારાનું નાખ્યું એટલે ટોટલ કેટલું થઈ ગયું? 7. અને હવે મારે M2 ગોતવાનું થશે. બરોબર ને? કેમ કે 2 હતું ને 5 નાખ્યું એટલે 7 થયું. તો 4/7 જવાબ આવે. પછી જે હોય તે મૂળ જવાબ કેટલો આવશે? 4/7. તમે તમારી જાતે સોલ્વ કરી નાખજો. ચાલો 31 નંબર. પોટાશિયમ. પોટાશ એલમ એટલે ફટકડી કહેવાય. ફટકડી એટલે કોણ? K2SO4 into Al2SO4 twice into 24H2O. આવી રીતે થયું. તો આની જો વાત કરીએ ને તો આનો અણુભાર જે છે એ 948 છે અને એનો સૂત્રભાર છે 474. બરોબર? આવું આપણે શીખેલા છે એટલે બહુ માથાકૂટ કરી નહીં. જો 32 નંબરનો પ્રશ્ન જો. મંદ દ્રાવણમાં રહેલ દ્રાવ્ય વાયુની જેમ જ વર્તે. આ થિયરી આ વર્ષે નીકળી ગઈ છે પણ આ વોન્ટ હોફ અને ફેફર નામના વૈજ્ઞાનિકે સમજાવેલું છે. તમને જાણકારી માટે કહી દઉં કે આ વોન્ટ ઓફ અને ફેફર નામના વૈજ્ઞાનિકે આવું સમજાવેલું છે. ચલો 33મો પ્રશ્ન. નીચેનામાંથી કયું પરિબળ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ પર અસર કરે છે? દ્રાવકના અણુઓની સંખ્યા. તો કે ના, દ્રાવકથી તો કંઈ ફેર ન પડે. દ્રાવ્યની પ્રકૃતિ, દ્રાવકની પ્રકૃતિ કે દ્રાવ્ય કણોની સંખ્યા? તો કે સંખ્યા અસર કરે. કેમ કે સંખ્યા બદલાય તો જ એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. બરોબર? એટલે મોસ્ટ પ્રોબેબિલિટી જે અસર કરતો ઘટક છે ને એ આ સંખ્યા કણ છે. બાકી દ્રાવ્ય અને દ્રાવકની પ્રકૃતિ પણ આવી શકે છોકરાઓ. કેમ કે ધ્રુવીય છે કે અધ્રુવીય છે, વિભાજન થશે કે નહીં થાય. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ગમે એટલા નાખો, યુરિયા કે સુક્રોઝ, તો એની અંદર જે છે ને આયનીકરણ નથી થવાનું. પણ મેં શું કીધું? મોસ્ટ પ્રોબેબલ વસ્તુ શું થયું? સંખ્યાત્મક ગુણધર્મ. એટલા માટે અહીંયા આપણે એક જ ઓપ્શન ટીક કરવાનો હોય તો મારે કયો ટીક કરવો પડે? તો મારે ટીક કરવો પડે સંખ્યાત્મક ગુણધર્મ માટે કણોની સંખ્યા. નકર આપણે ગમે તે ટીક કરી શકાય. ઓકે. શુદ્ધ પાણીમાં મીઠું નાખીને દ્રાવણ બનાવવામાં આવે છે તો આવા સમયે, એટલે મતલબ દ્રાવકમાંથી તમે કોઈ પણ પ્રકારનું દ્રાવણ બનાવો ને, દ્રાવણ, ત્યારે હંમેશા ઉત્કલન બિંદુમાં વધારો અને ઠાર બિંદુમાં ઘટાડો જોવા મળે. ત્યારે છોકરાઓ શું જોવા મળે? ઠાર બિંદુમાં ઘટાડો જોવા મળે. 35 નંબરનો છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ. અણુભાર નક્કી કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? રાઉલ્ટના નિયમનું સૂત્ર શું હતું?
P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર W2 ના છેદમાં M2 M1 ના છેદમાં W1. તો અહીંયા અણુભાર આવે છે. અભિસરણ દબાણ એટલે કોણ? પાઈ. પાઈ બરાબર WRT છેદમાં MV. અહીંયા પણ M4 અણુભાર આવે છે. એટલે રાઉલ્ટ અને અભિસરણ દબાણ બંનેને આધારે ગોતી શકાય, એટલા માટે આનો જવાબ આવે છે ડી. તો આપણે 50% કાર્ય આજે પૂરું કર્યું છે, વધારાનું 50% કાર્ય આવતીકાલે પૂરું કરશું.